નમસ્કાર. શ્રી સાંગોદરા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. નમસ્કાર, હું શ્રી સાંગોદરા પ્રાથમિક શાળા તાલાળા તાલુકામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારી શાળામાં એક નવું જ ઇનોવેશન કે જે એક પ્રોજેક્ટ રૂપે સ્ટુડન્ટ બેંક ઓફ સાંગોદરા ડિજિટલ બેંકની શરૂઆત કરવામાં આવી છે. એની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કે આજના સમયમાં દરેક વ્યક્તિએ બેંક સાથે જોડાયેલું રહેવું ખૂબ આવશ્યક છે, પણ બેંકની એટલી બધી અઘરી પ્રોસિજર કહેવાય અને બેંકનું ખાતું ખોલાવવામાં ઇંગ્લિશનું સીધું ફોર્મ આવે એટલે સીધું જ એના વાલીનું અથવા તો વિદ્યાર્થીનું મૂળ ભાંગી જાય, કારણ કે અંગ્રેજી એને આવડતું નથી, બીજા કોઈ ભરી ન દે ત્યારે મૂંઝવણમાં મુકાય છે. ત્યાર પછી શું પ્રોસિજર કરવી એને ખબર હોતી નથી. તો આવા સમયે બાળક છે એ પોતાનું ખાતું પોતે જાતે જ પોતાના વાલીને લઈને પોતે જ બધી પ્રક્રિયા કરીને ખોલી નાખે અને દરેક બેંકની ડિજિટલ પ્રોસિજર જે કાંઈ હોય બાળક પોતે જાતે કરી શકે, એના માટે થઈ અને એક આ પ્રયાસ કરવામાં આવ્યો છે. બેંકની અંદર એવી વસ્તુ કરવામાં આવી છે કે બાળક છે એ પહેલાં બાળકને જેવું બેંકની અંદર દાખલ થાય એટલે બેંકનો જ માહોલ ઊભો કરવામાં આવ્યો. બેંક છે એ ખાતું ખોલાવવા માટે કોઈ પણ અધિકારીને મળે છે, અધિકારીને સૂચના આપે છે, એ પ્રમાણે અંગ્રેજીનું ફોર્મ એને આપે છે, એ પ્રમાણે બાળક છે એ અંગ્રેજીનું ફોર્મ ભરી અને ફરી પાછું અધિકારીને આપે. આવી ટોટલી પ્રોસિજર કરી કેશકારીએ જાય, મેનેજરને મળે, આ બધી વાતો કરી અને પોતાનું એકાઉન્ટ ખોલે છે. એકાઉન્ટ ખુલી ગયા પછી પણ બાળક જ્યારે પોતાનું એકાઉન્ટ એપ્લિકેશન વડે કેવી રીતે મેનેજ કરવું, બેંકમાંથી મળતા મેસેજ કેવી રીતે હેન્ડલ કરવા, તેને કેવી રીતે સમજવા, આ બધી પ્રોસિજર માટે થઈને એક ઓનલાઈન એપ્લિકેશન જે ખાતા બુક નામની છે, એમાં બાળકના પૈસા જે છે જે કંઈ જમા કરાવે છે પૈસા બાળક ક્યાંથી જમા કરાવે, તો કે બાળકને ઘરેથી 5, 10, 15, 20, 50 રૂપિયા વાપરવા માટે આપતા હોય અથવા તો કોઈ મહેમાન આવતું વાપરવા આપતા હોય. તો આ બાળક જ્યારે બેંક નહોતી ખોલી ત્યારે છે એ બાળક પૈસા વાપરી નાખતું હતું અથવા તો બચાવ થતો નહોતો. તો આ જ્યારે બેંકની શરૂઆત કરવામાં આવી ત્યાર પછી બાળકો છે પોતાના વાપરવા માટે જે પૈસા મળે છે બધા પૈસા છે એ પોતે બેંકની અંદર 5, 10, 15, 50 જમા કરાવે છે. જમા થયેલા પૈસાનું ખાતા બુક એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવે છે. ઓનલાઈન જે એન્ટ્રી થાય છે એના સીધા ટેક્સ મેસેજ જેવા ઓરિજિનલ બેંકમાંથી આવે એવો ટેક્સ મેસેજ સીધા વાલીને ખાતા બુક એપ્લિકેશનના માધ્યમથી મળી જાય છે. બાળક પણ પોતે ઘરે જઈને પોતાના મળેલા જે મેસેજ છે એ વાંચી શકે છે અને એના વાલીઓ પણ વાંચી શકે, પોતાનું સ્ટેટમેન્ટ જોઈ શકે, અત્યાર સુધીમાં બાળક કેટલા પૈસા જમા કરાવ્યા છે એ બધું જોઈ શકે. એટલે વાલીઓમાં અને વિદ્યાર્થીઓ બંનેમાં ઉત્સાહ જોવા મળે. વિદ્યાર્થીઓને જે વાલી છે 5, 10, 15 રૂપિયા વાપરવા માટે આપતા હતા એ 50, 100 હવે આપે છે. એને ખબર છે કે મારું બાળક છે પૈસા વાપરતું નથી અને બચત કરતા શીખી ગયું છે અને સ્ટુડન્ટ બેંક ઓફ સાંગોદરાની અંદર પૈસા રોકે છે. તો આ જે સ્ટુડન્ટ બેંક ઓફ સાંગોદરા ડિજિટલ બેંક છે બાળકોને અને વાલીઓને ખૂબ ગમી છે, સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. ત્યાર પછી સ્ટુડન્ટ બેંક ઓફ સાંગોદરાનું છે એ રામાર્ટની અંદર જોડાણ કરવામાં આવ્યું છે કે બાળક છે એ પોતાને કોઈ પણ વસ્તુ ખરીદી કરવી હોય તો પોતાના જે ખાતામાં પૈસા રહેલા છે એની મદદથી કેશલેસ ટ્રાન્ઝેક્શન વડે ખરીદી કરે છે. ખરીદી જે કરે છે એને 5% રૂપિયા છે એને ફરીથી કેશબેક તરીકે વ્યાજ સ્વરૂપે આપવામાં આવે, જેથી બાળક ઘરે જઈને હિસાબ પણ કરે છે. હિસાબ કરે છે એટલે એને વ્યાજનો જે સાદું વ્યાજ જે ગણિતમાં એકમાં આવે છે એને શીખવા મળે છે. બીજી વસ્તુ કે એને ચલણ 5મા ધોરણમાં જે એકમ આવે છે અમારા ગણિતના મેડમ છે વાત કરશે. ત્યાર પછી ભાગુસભા આ બધું શીખે છે અને આ બધું કરતા રામાર્ટ પણ નફો કરે છે, બેંકમાં પણ નફો થાય છે અને વિદ્યાર્થીઓને પણ ખૂબ ફાયદો છે, કારણ કે 5% કેશબેક આપવામાં આવે. આવો પ્રયાસ એ કરવામાં આવ્યો અને આજે એનો ફાયદો એ થયો છે બાળક પોતાના વાલીને લઈ અને પોતે પોતાનું એકાઉન્ટ છે કોઈની પણ મદદ લીધા વગર બેંકમાં જઈને ઓરિજિનલ જે કોઈ પણ બેંકમાં જઈને ખોલાવી શકે છે. એ એમને ફાયદો થયો અને બીજી વસ્તુ બાળક બચત કરતું થયું. આજે લગભગ 1.5 મહિનાની અંદર 500, 700 રૂપિયા એક બાળકના જમા થયા છે ને એવા 150 એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. ધન્યવાદ.
સબ્જેક્ટ હું લઉં છું. અને અમારો જે આ ઇનોવેશન પ્રોજેક્ટ છે સ્ટુડન્ટ બેંક ઓફ સાંગોદ્રા, એ ગણિત વિષયમાં ખૂબ જ યુઝફુલ થઈ શકે છે. જેમ કે ચલણ છે તો ધોરણ 1 થી 5ના બાળકો જે છે તો એ પોતે ઘરેથી પૈસા લાવશે કે ભાઈ આ રૂપિયા 5 રૂપિયા છે કે 10ની નોટ છે, 20ની નોટ છે, 50 રૂપિયા છે, તો એને ચલણ જ્યારે શીખશે તો એ નોટને જોઈને એ ઓળખી શકશે. નાનું બાળક હશે તો પણ એને ધીરે ધીરે ખ્યાલ આવી શકશે કે આ નોટ 10 રૂપિયાની છે કે 20 રૂપિયાની છે. ત્યારબાદ ઉપલા ધોરણમાં જે 6 થી 8માં સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ ભણવાનું આવે છે, તો એમાં પણ આ બેંક જે છે અમે પ્રોજેક્ટ એક ચાલુ કર્યો છે, તો એનાથી બાળકને ઘણું યુઝફુલ થાય છે કે એ બેંકમાં પૈસા જમા કરાવશે તો કેટલા 5% લેખે જે વ્યાજ એને કેટલું મળશે એ તરત જ એ ગણતરી કર્યા વગર એને ખ્યાલ આવી શકશે. અને એ સિવાય ગાણિતિક ક્રિયાઓ જે ભાગુસભા છે તો એમાં પણ એણે ધારો કે એના 100 રૂપિયા જમા કરાવ્યા હોય તો એમાંથી એણે 30 રૂપિયાનો ચોપડો લીધો હોય તો હવે એની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે એ પણ એને ખ્યાલ આવી શકે છે. તો આ પ્રોજેક્ટ એ ગણિત વિષય માટે ખૂબ જ યુઝફુલ છે. સાંગોદરા શાળામાં જ્યારે બેંક નહોતી ત્યારે અમને બચત કરવાની ટેવ નહોતી. જ્યારે અમે આ બેંક શાળામાં આવી ત્યારે અમને બચત કરવાની ટેવ પણ આવી અને અમારે ગણિતમાં પણ આ ઘણું ઉપયોગી બન્યું. બચત કરવાની ટેવ પડી છે. સાથે સાથે ગણિત વિષયમાં વ્યાજ, સાદું વ્યાજ, ચલણ અને ભાગુસભા વગેરે શીખવામાં પણ આ બેંકે અમને મદદ કરી છે.